રાજ્યના ડીજીપી દ્વારા સમગ્ર રાજ્યના શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવા માટેના આદેશ અન્વયે સમગ્ર કચ્છ જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા માટેના પોલીસ તંત્રના દ્વારા હાથ ધરવામાં આવી છે. તે અન્વયે બોર્ડર રેન્જ આઈજી જે.આર. મોથલિયા તથા પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાબડાની સૂચનાથી રાપર પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. ગઢવી અને રાપર પોલીસ મથકે રાપર ચેમ્બર ઓફ કોમર્સ તથા જુદા જુદા વેપારી એસોસિએશન સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાપર શહેર તથા શહેરના મુખ્ય માર્ગો તથા બહારી વિસ્તારમાં લોક ભાગીદારી તથા જુદા જુદા એસોસિએશનના સહયોગથી સીસીટીવી કેમેરા લગાવવા માટે એક બેઠક બોલાવવામાં આવી હતી. તમે રિક્ષા એસોસિએશન તરફથી તમે બધાને ભેગા કરીને કહો કે સાહેબ અમે આટલા રૂપિયા ભેગા કરી આપશું અને કોઈ નાનો પોઈન્ટ ગોઠશું આપણે. તમારો ભાડો આવતો હોય તો સારી વાત છે. અમારું બધા માટે છે. પાછું મેન્ટેનન્સ કરવાનું. હા, મેન્ટેન એટલે આ રીતે આપણે જે બહારના 4 રસ્તાઓ છે એ બધા રસ્તાઓ ઉપર સીસીટીવી ગોઠવવાના છે અને બધા લોક ભાવી તમે જે તે વખતે કેમેરા નાખ્યા સલારી નાકાથી કરીને વાયર આટલા સુધી લો તો જ દેખાય. હવે વાયર તો 50 જગ્યાએ લાગ્યો તો કે તૂટી જાય કે આડો ઓળો તૂટી જાય પછી મેન્ટેનન્સ જોઈ એટલે એનો કેમેરો આખે આપણે ખરાબ જે જગ્યાએ બાકી છે તો આપણા બહારના આવો દીકરો આવો ને જે બહારની જગ્યાઓ આપણી છે મેં તમને ગઈ વખતે કીધું હતું કે આપણા એક પ્રમુખ છે કે ચેમ્બર્સ ઓફ કોમર્સ છે તો એવું કહી દે કે અમે પ્રાગ પર 4 રસ્તે જતા આપણું મેડિકલ એસોસિએશન છે એ કહી દે સાહેબ અમે ગુરુકુળ 4 રસ્તે અમારા રીતે રિક્ષાવાળા આ 3 મિત્રો અશોકભાઈ યાદ નથી. અમારો આનો આખો ધ્યેય શું